પ્રાંતિજની નાની ભાગોળ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર છાન લગાવનાર અજાના ઈસમો ફરાર થઈ ગયા હતા. સરદાર પટેલની પ્રતિમાના ચહેરા સહિતના ભાગે અજાના શખ્સે છાન લગાવ્યું હતું. ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો હતો. સ્થાનિક આગેવાનોએ યુવાનોએ પ્રતિમાને પવિત્ર જળથી શુદ્ધ સ્નાન કરાવ્યું હતું. સ્થાનિકોએ ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે અજાણા શખ્સોને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ગંભીરતાને ધ્યાને લઈ કૃત્ય આચરનારની શોધ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી સહિતના સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરાઈ છે. ત્યારે પ્રાંતિજ તાલુકાની ઘટના સામે આવી છે. સરદાર પટેલની પ્રતિમાના ચહેરા પર કોઈ અજાણા અસામાજિક તત્વોએ છાન લગાવીને ફરાર થયા હતા. સરદાર પટેલની પ્રતિમાના ચહેરા સહિતના ભાગે અજાણા શખ્સોએ છાન લગાવ્યું હતું. ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. સ્થાનિક આગેવાનો યુવાનોએ પ્રતિમાને પવિત્ર જળથી શુદ્ધ કરી હતી. સ્થાનિકોએ ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે સીસીટીવીના આધારે અજાણા શખ્સને શોધી કાઢવા માટેની કાર્ય